નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે જીસીઆરટી એમ્પ્રેટિસ વિભાગમાં નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે. મિત્રો, ધોરણ 10 પાસ, 12 પાસ અને આઈટીઆઈ કરેલા તમામ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે અને આ ભરતીનું મેરિટના આધારે ઉમેદવારોનું સિલેક્શન આપવામાં આવશે. તો આજના વિડીયોમાં આપણે આ ભરતીનું સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ અને છેલ્લી તારીખ ફોર્મ ભરવાની કઈ છે તેની પર વાત કરીશ. તેની પહેલા જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો સુધી છે તે આ વિડીયોને ખાસ શેર કરી દેજો. તો મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સૌપ્રથમ વાત કરીએ તો જીસીઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ હેઠળ મહેસાણા દ્વારા છે તે આ ભરતીની જાહેરાત આવેલી છે. તો સૌપ્રથમ તો પોસ્ટનું નામ છે એપ્રેન્ટિસ વિભાગમાં નવી ભરતીની જાહેરાત આવેલી છે અને ફક્ત મહેસાણા વિભાગમાં આ ભરતીની જાહેરાત છે. ટ્રેડનું નામ તમને જણાવી દઉં તો અલગ અલગ 7 થી 8 ટ્રેડમાં છે તે ભરતી આવેલી છે. મિકેનિક ડીઝલ, મિકેનિક વોટર વેહિકલ, ઇલેક્ટ્રિશિયન, શીટ મેટલ વર્કર્સ, વેલ્ટર, એડવાન્સ ડીઝલ અને લાસ્ટ છે કોપા. જેમ અલગ અલગ ટ્રેડના નામ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કે હવે વાત કરીએ તો ઉમેદવારો છે તે આ માટે અરજી ફોર્મ કઈ તારીખેથી ભરી શકશે. તો ફોર્મ મેળવવા માટેની છેલ્લી તારીખ છે 1/1/2024 અને ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ છે 3/1/2024. તો તમામ મિત્રો છે તે ખાસ આ તારીખો નોંધ કરી લેજો. તેમજ જરૂરી ડોક્યુમેન્ટ છે તે ફટાફટ હું તમને જણાવી દઉં તો લાયકાત મુજબની માર્કશીટ, એલસી, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, આધાર કાર્ડ, બેંક પાસબુક, ફોટો સહિત મોબાઈલ નંબર સાથે છે તેવો આવશ્યક છે અને મેલ આઈડી જો ફોનમાં લોગિન હોય તે જ તમારે આપવાનું છે અને અન્ય જે પણ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે જે તમારે સીસીસી હોય કરેલું તો તે પણ ડોક્યુમેન્ટ તમારે છે તે જોઈન્ટ કરી અને છે જે આગળ હું તમને સ્થળ જણાવીશ ત્યાં તમારે છે તે સમયસર તારીખ પહેલા છે તે પહોંચાડી દેવાનું રહેશે. તો આ પ્રતિમા છે તે એમ્પ્રેટિસ માટે કુલ જગ્યા અલગ અલગ વિભાગ માટે આપવામાં આવેલી છે અને તે માટેની લાયકાત તમને જણાવી દો તો 10 પાસ, 12 પાસ અને આઈટીઆઈ કરેલા તમામ મિત્રો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે અને મેરિટના આધારે છે તે ઉમેદવારોને પસંદગી કરવામાં આવશે. અરજી મોકલવાનું સ્થળ છે તે ખાસ તમારે મિત્રો યાદ રાખવું પડશે કે એટીવીટી વિભાગ કચેરી, ગાયત્રી મંદિર રોડ, મહેસાણા. ફરીદાર જણાવી દો એસટી વિભાગ કચેરી, ગાયત્રી મંદિર રોડ, મહેસાણા ખાતે છે. જે તમામ મિત્રો છે તે જીસીઆરટી એમ્પ્રેટિસ વિભાગમાં ભરતીની જાહેરાત આવેલી છે. જેમાં અલગ અલગ વિભાગમાં છે તે ભરતીની જાહેરાત આવેલી છે. જેમાં 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ અને અન્ય ગ્રેજ્યુએશન કરેલા પણ મિત્રો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકાય. ટૂંકમાં કહી શકાય કે તમામ મિત્રો આ ભરતીમાં ભાગ છે તે લઈ શકશે. જેમાં એપ્રેન્ટિસ રજિસ્ટ્રેશન માટેની વેબસાઇટની લિંક તમને આપણા ટેલિગ્રામ ચેનલ અને આપણા વોટ્સએપ ગ્રુપમાં છે જે મળી જશે. તો ખાસ તમામ મિત્રો છે તે તેમાં જોઈન થઈ જજો. એમ્પ્રેટિસ રજિસ્ટ્રેશન જે તમને લિંક પણ ત્યાં મળી જશે. તો હવે ઓફિશિયલ વેબસાઇટ મુજબ તમને જણાવી દઉં કે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ મહેસાણા વિભાગમાં છે તે મિત્રો ભરતીની જાહેરાત આવેલી છે અને જો કોઈ પણ ઉમેદવારોને કોઈ પણ પ્રકારની માહિતી હોય તો તે માટેનો કોલ નંબર છે 0273 22 37 નંબર ઉપર છે જે તમારે સવારે 9 થી રાત્રિના 6 વાગ્યા સુધી કોન્ટેક્ટ કરવાનો રહેશે. જેમાં વધારે વાત કરી દે કે ગુજરાત રાજ્ય વ્યવહાર નિગમમાં જે મહેસાણા વિભાગ ખાતે એમ્પ્રેટિસ વિભાગમાં જે કુલ 1961 અન્વયે છે જે કાયદા કાનૂન આધારિત છે ત્યાં ભરતી ભરવામાં આવશે. જેમાં મિકેનિક મોટર વેહિકલ, ઇલેક્ટ્રિશિયન, મેટર વર્કર, વેલ્ટર, એડવાન્સ ડીઝલ, આઈટીઆઈ તેમજ ધોરણ 10 પાસ અને 12 પાસ કોઈ પણ વિભાગમાં છે તે આ મિત્રો ભાગ લઈ શકશે. આઈટીઆઈ તેમજ ધોરણ 12 પાસ ઉમેદવારો માટે એમ્પ્રેટિસ તાલીમથી તરીકે રોકવાના હોય તેવાથી ઉમેદવારોને www.apprenticeship.gujarat.gov.in વેબસાઇટ ઉપર છે તે રજીસ્ટ્રેશન કરીને માટે હાર્ડ કોપી મેળવવાની રહેશે. જેમાંથી એસટી વિભાગ કચેરી ખાતે છે જે જાહેર પ્રસિદ્ધ થયાના 1/1/2026 સુધી મિત્રો છે તે 11 કલાક સુધી છે તે 14 કલાક સુધીના સમય દરમિયાન છે તે જાહેર રજાના દિવસો છે તે બાદ તમારે છે ત્યાં અરજીપત્રક છે તે મેળવી લેવાની રહેશે. જેમાં ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત તમામ પુરાવાની સાથે છે તે પ્રમાણની નકલ સહિત અરજીપત્રક છે તે તમને ખાસ તારીખ જણાવી દઉં કે 3/1/2024 સુધીમાં પરત જમા કરવાનું રહેશે. જેની ઉમેદવારો છે તે અગાઉ કોઈ પણ જગ્યાએ એમ્પ્રેટિસ કરેલો હોય અથવા હાલમાં તાલીમમાં હોય તેવા ઉમેદવારો અરજી કરવી નહીં. તો તેની પર ખાસ યાદ રાખવું કે જે પણ મિત્રો હાલ તાલીમમાં હોય તો તેવા મિત્રો છે તે એપ્રેન્ટિસ માટે ભરતી કરી શકશે નહીં. તેની ખાસ નોંધ લેવી. નોંધ આઈટીઆઈમાં મેળવેલા ગુણના આધારે મેરિટના ધોરણે પસંદગી કરવામાં આવશે. એટલે કે મિત્રો જે તમને મેં આગળ જણાવ્યું હતું
કે આઈટીઆઈમાં જો તમારે સારા માર્ગ હશે તો તેના મુજબ ઉમેદવારોને છે તે ધોરણ પસંદગી કરવામાં આવશે, જેની ખાસ તમામ ઉમેદવારોએ નોંધ લેવું. અરજીપત્રક મેળવવા માટેનું સ્થળ જે મેં તમને આગળ જણાવ્યું કે વિભાગીય નિયામક એસટી મહેસાણા ખાતે તમામ મિત્રો છે તે અરજી મેળવવાનું સ્થળ તમને છે તે મેળવી અને તમારે 3/1/2026 સુધી છે જે 11 વાગ્યા સુધી પહેલા તમારે ખાસ છે તે પહોંચાડી દેવાનું રહેશે. અને એસટી વિભાગ કચેરી ગાયત્રી મંદિર રોડ મહેસાણા જે કમાન નામી મહેલ જે તમને આગળ છે જે મેં કોન્ટેક્ટ નંબર અને અન્ય તમામ વિગત છે તે જણાવી દીધી છે. તે ફરીથી જણાવી દો કે આમાં ફક્ત 10 પાસ 12 પાસ આઈટીઆઈ અને આઈટીઆઈ ના ટકાવારી મુજબ ઉમેદવારોનું છે તે સિલેક્શન આપવાનું રહેશે. અને ખાસ તમારે છે તે આ ભરતી છે તે ઓફલાઈન માધ્યમથી હોવાથી તમારે ટાઈમ ટુ ટાઈમ છે જે તે માટેની ટપાલ પોસ્ટની સુવિધાથી છે તે અરજી સ્થળે છે તે ફોર્મ મોકલવાનું રહેશે. તો મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.